તો જો મિત્રો અહીંયા આખી આ નર્મદા પરિક્રમા બતાવેલી છે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતના નર્મદાની આખી પરિક્રમા થાય છે. તમે જોઈ શકો છો અડધું મધ્યપ્રદેશની અંદર છે, ગુજરાતમાં છે. તો આવું છે અહીંયા મેં તમને બતાવ્યું એમ બોટિંગ પણ થાય છે અહીંયા. તો ત્રિવેણી સંગમે લઈ જાય છે અહીંથી આગળ જઈએ ચાલો. નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો આપણે વડોદરાથી આગળ પહોંચી ગયા છીએ આ કરનાળીની અંદર, અને અહીંયા છે મિત્રો કુબેર ભંડારીનું મંદિર, અને આ રીતનું અહીંયા ફ્રી પાર્કિંગ છે. તો તમે પાર્કિંગ કરીને આગળ આવી શકો છો. બાકી જઈએ આગળ અને બતાવું તમને. જો આ રીતનું છે આખી કંઈક બજાર ને બધું. તો જો આ રીતનું છે અહીંયા સામે લખેલું છે જો કુબેર ધામ. તો આપણે જવાનું છે ત્યાં. અને જો અહીંયા મિત્રો નર્મદા પરિક્રમા વાળા પણ આવતા હોય છે. તો આવું બધું છે. બાકી જો અહીંયા આ બધું લખેલું છે. તો જો મિત્રો અહીંયા આખી આ નર્મદા પરિક્રમા બતાવેલી છે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતના નર્મદાની આખી પરિક્રમા થાય છે. તમે જોઈ શકો છો અડધું મધ્યપ્રદેશની અંદર છે, ગુજરાતમાં છે, અને એ રીતના આખી નર્મદાની પરિક્રમા છે. આ બાજુ મહારાષ્ટ્ર જો તો પોઝ કરીને આપ વાંચી શકો છો. બાકી જો ગુજરાતની અંદર અહીંયા આ બધું છે ત્યાંથી તે આપણે મંદિર બાજુ ચાલો. તો જો આપણે અંદર મંદિરની અંદર આવી ગયા છીએ, અને અહીંયા લખેલું છે આ કુબેર ભંડારી બાવાની ને આવું બધું જો અહીંયા છે. જો મિત્રો અહીંયા આપણને આ શિવલિંગ જોવા મળે છે ફરતા. 12 શિવલિંગ છે અલગ અલગ. આપણા 12 જે જ્યોતિર્લિંગો છે એના બધા બતાવ્યા છે જો અહીંયા. બાકી આ રીતનું છે અંદર. તો અહીંયા પણ તમને આ બધું જોવા મળશે. તો જો મિત્રો આખું આ કુબેર ભંડારીનું મંદિર છે, અને અંદર ફોટો પાડવાની મનાઈ છે, એટલે તમને દર્શન નથી કરાવી શકો. બાકી વર્ચ્યુઅલી તમને દર્શન કરાવી દઈશ. બાકી ચાલો આપણે અહીંથી નીચે જ આવી. જો આ રીતના છે બધા આ મંદિરો અહીંયા નીચેથી, ને સામે નર્મદા નદી છે. જો બતાવું તમને. તો અહીંયા બધા મંદિરો તમને જોવા મળશે. જો આ રીતનું છે આખું. તો અહીંયા પણ કુબેર તપસ્યા સ્થળ છે, આ ગુફા છે મંદિરનું. જો આ રીતનું છે અહીંયા. તો જો મિત્રો આપણે પહોંચી ગયા નર્મદા નદીની નીચે. તો આખી આ નર્મદા નદી છે સામે જે તમને દેખાય છે. જો અહીંયા આ રીતનો આખો ઘાટ બનાવેલો છે. કુબેર ભંડારીથી આ બાજુથી આવશો એટલે તમને આ નીચેથી જોવા મળશે. જો આ રીતનું છે. બાકી ચાલો આપણે જઈએ ધીમે ધીમે નીચે. જો આ રીતના આખા પગથિયા છે, અને અહીંયા આ રીતનું છે. જો અહીંયા તમને દર્શન કરાવી દો આ કુબેર ભંડારીના. જો આ રીતના મંદિરની અંદર છે. જો આવું બધું. અને જઈએ આપણે નીચે ચાલો. જો આખી અહીંયા નદી છે આ. જો આ બાજુ નર્મદા નદી છે જો. અને આ બોટિંગ પણ થાય છે અહીંયા. જો આ રીતનું છે આખું. તો આવું છે અહીંયા મેં તમને બતાવ્યું એમ બોટિંગ પણ થાય છે અહીંયા. જો ત્રિવેણી સંગમે લઈ જાય છે અહીંથી આગળ જઈએ ચાલો. તો જો મિત્રો આ રીતની છે આખી કંઈક નર્મદા નદી. સામે તમે જો જોઈ રહ્યા છો આખી નર્મદા નદી છે. અને જો સામે જે છે પોઈચા છે મિત્રો, અહીંથી સામે જ દેખાય છે. અને આ પોઈચા છે અહીંયા. એ પણ સ્વામિનારાયણ ધામનું આખું સંકુલ છે. બાકી જો બોટિંગ અહીંયા આ રીતનું થતું હોય છે, તો એ પણ તમે જોઈ શકો છો. જો અહીંયા બોટિંગ શરૂ છે. અને જો બાકી આ રીતનું છે આખું એનું લોકેશન. ત્યાં કુબેર ભંડારી મંદિરથી તમે પાછળ આવશો એટલે આ નર્મદા નદી તમને આવી જશે. અને આ રીતનું છે. જો એક બોટ અહીંથી આવી ગઈ છે, તો અહીંથી તમે આ બોટથી પણ સામે પહોંચ્યા જઈ શકો છો. જો સામે પણ કેટલીક ગાડીઓ પડી છે, પણ કદાચ જતી હશે. પાણી ન હોય તો એ રીતના થશે. જો તો જો મિત્રો આપણે અહીંથી આવ્યા છીએ. આ જે છે ત્યાંથી તમારે આવવાનું હોય છે. આ બેક સાઈડ છે કુબેર ભંડારીનો, અને અહીંથી આપણે નીચે જવાનું હોય છે. તો ચાલો જઈએ નીચે ચાલો.
તો જો મિત્રો આવું છે કંઈક આ નર્મદા નદીનું પાણી મિત્રો, નર્મદા મૈયા. તો આ રીતનું છે ને. બાકી જો બોટ અહીંયા પડી છે અને જો અહીંયા માછલીઓ પણ છે નીચે, તમે જોઈ શકતા હશો. જો માછલીઓ પણ છે નીચે. તો આ રીતની આખી નદી છે. સામે ત્રિવેણી સંગમ છે આગળ, અને આવું બધું છે મિત્રો. આપણે આ બોટની અંદર બેસી ગયા અને આ રીતનું છે. જો જઈએ છીએ આપણે આ બોટમાંથી આગળ. બાકી અહીંથી આપણે આવ્યા છીએ. આ રીતનું છે. જો બોટ આપણી થઈ ગઈ છે ચાલુ, અને આવું કંઈક છે. જો બાકી આખી આ નદી, જો આ નર્મદા નદી છે. સામે પોઈચા છે, તમે સામે જે જોઈ રહ્યા છો. અને આપણે આવું છે મિત્રો ત્રિવેણી સંગમે જઈએ છીએ. આપણે ત્રિવેણી સંગમે મિત્રો. જો બાકી આપણી બોટ અહીંથી નીકળી ગઈ છે. જો આ રીતનું છે. તો જો મિત્રો અહીંયા આ જગ્યાએ ત્રિવેણી સંગમ થતો જોવા મળે છે. જો સામેથી પાણી જે છે આ બાજુ આવે છે, અને અહીંથી પાણી આમ જાય છે. જો તમે જોઈ શકો છો. જો પેલી બાજુથી પાણી અહીંયા આવે છે. જો આવી રીતનું છે કંઈક. આ નર્મદા નદીનો ત્રિવેણી સંગમ છે મિત્રો. જો અહીંયા તો જો મિત્રો અહીંથી આ બીજી નદી આવતી જોવા મળે છે. જો સામે તમને મગર જોવા મળે છે. જો સામે એ મગર જઈ રહ્યું છે ને. જો અહીંથી આ પાણી આ બાજુથી આવે છે. જો અને આ બાજુ આખી આ ચટ્ટાનો આવી ગઈ છે. જો આવી રીતનું છે મિત્રો કંઈક. અને જો આ રીતનું છે આખું. જો આ પાણી જો સરસ મજાનું હિલોડા મારી રહ્યું છે. જો અહીંયા જો અહીંથી હવે આપણે વણાક વાળવાની છે. જો આ બોટ આપણી વળી રહી છે, અને સામે પણ એક મંદિર છે. જો સામે આખું મંદિર દેખાય છે. અને જો આ રીતનું છે. તો જો મિત્રો સામેથી જે નદી આવી રહી છે ઓરસંગ નદી છે. આ ઓરસંગ નદી સામેથી આવે છે. આ બાજુ નર્મદા નદી છે મિત્રો. અને એ રીતના આખો ત્રિવેણી સંગમ થતો જોવા મળે છે. આ જગ્યા છે મિત્રો. એક આપણે મેં તમને ધોળકા બાજુમાં જે મેળો થાય છે ત્યાં એક ત્રિવેણી સંગમ નદીઓનો બતાવ્યો છે. આ બીજો મિત્રો ત્રિવેણી સંગમ તમને બતાવું છું. બાકી જો આ કેટલું પાણી શાંત છે, અને મિત્રો એટલું બધું ચોખ્ખું નથી જો આ પાણી. બાકી નર્મદા નદીનું પાણી તમે જોજો એકદમ ચોખ્ખું જોવા મળશે. અને એ જોવા મળશે. જો પેલા ભાઈએ આ અંદર ઉતારી દીધી છે આખી બાઇક જે છે જો વચ્ચે. અને આવું બધું અહીંયા છે. બાકી જો આ રીતનું જોવા મળે છે. જો આવું બધું છે. તો મિત્રો તમને આ કુબેર ભંડારી મંદિર વિશે થોડીક માહિતી આપી દઉં એ પહેલાં. જો મિત્રો આ નર્મદા નદી છે, અને મિત્રો અહીંયા તમારે પહોંચવું હોય તો આ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ગામની અંદર આ નર્મદા નદીના કિનારે આવેલું એક મંદિર છે મિત્રો. અને ખાસ તમને એક કથા છે મિત્રો. એક લોકવાયકા મુજબ રાવણનો ભાઈ ઓરમાનભાઈ મિત્રો આ કુબેર હતો, અને રાવણે એ ભગવાન શંકરનું તપ કરીને ઘણી બધી શક્તિઓ મેળવી હતી, અને શક્તિઓના બળે પોતાના ભાઈ કુબેર ઉપર આક્રમણ કરે છે, અને એને પદભ્રષ્ટ કરે છે, અને એને લંકામાંથી હાંકી કાઢે છે. કુબેર પણ ભગવાન શંકરનો ભક્ત હતો, અને ફરતો ફરતો આ નર્મદા નદીના કિનારે પહોંચે છે, અને ત્યાં મહાદેવનું તપ કરવા માંડે છે. અને રાવણને એની જાણ થાય છે, અને તે કુબેરને હેરાન કરવા માટે આવે છે. અને છેવટે કુબેર જે છે આ કરનાળી ગામે ત્યાં મહાકાળી માતાજીનું શરણ લઈને એ રક્ષા માટેની જવાબદારી સોંપે છે. શિવજી પ્રસન્ન થાય છે, અને લંકાનું રાજ એને પાછું આપવા એ સમર્થ હોતા નથી. એટલે સર્વ દેવી દેવતાઓને વિનંતી કરે છે, અને એમને ધનનો વહીવટ આ કુબેરને સોંપે છે. એટલા માટે મિત્રો આ કુબેર જે છે કુબેર ભંડારી તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો આ જગ્યાએ એ મહાદેવજીનું તપ કરેલું હોવાથી અહીંયા એ સાક્ષાત એ કુબેરેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન હોવાનું પણ માનવામાં આવે છે મિત્રો. તો અહીં ખાસ રણછોડરાયજીનું પણ એક મંદિર છે મિત્રો. અને અહીંથી મેં તમને બતાવ્યા એમ પગથિયા નીચે ઉતરો એટલે ત્યાં મંદિર આવે છે મિત્રો, આ નર્મદા નદી. અને
એ રીતનું આખું વાતાવરણ છે. બાકી જો મિત્રો અહીંયા બોટિંગ કરીને તમે એ અહીંયા આનો આનંદ પણ લઈ શકો છો, આ નર્મદા નદીનો મિત્રો. અને તમને જણાવી દઉં કે આ મંદિરે દર માસની અમાસે મિત્રો એ દર્શન કરવાનો અનેરો મહિમા છે. આસપાસના ગામના લોકો એ દર અમાસે અહીંયા એ પૂજા કરવા માટે આવતા હોય છે. અને ખાસ મિત્રો વડોદરાથી દર અમાસે એસટીની ખાસ બસો પણ દોડાવવામાં આવે છે. તો આ રીતનું હોય છે મિત્રો. તમારે એ આવવું હોય તો મિત્રો અમદાવાદથી, વડોદરાથી અને ડભોઈથી પણ તમને અહીં આવવા માટેની બસો મળી રહેશે. અને નજીક અહીંયા ચાંદોદથી પણ તમે હોડી મારફતે એ આવી શકો છો. આશરે 15 મિનિટ જેટલો આ નૌકાની અંદર, હોડીની અંદર સમય લાગશે અને એ રીતના તમે અહીંયા આવી શકો છો. ખાસ મિત્રો અમાસ, સોમવાર અને શ્રાવણ મહિનાએ અહીંયા વધારે એ લોકો ખાસ જોવા મળે છે મિત્રો. તો એ રીતનું આખું અહીંનું એ મહત્વ છે મિત્રો. અને આપ જો વડોદરાથી ડભોઈ થઈને એ તિલકવાડાના જવાના રસ્તે પણ અહીંયા આપ આવી શકો છો. તો એ રીતનું આખું છે મિત્રો. બાકી જો અહીંયા એ આ તમે નર્મદા નદીના નીર જોઈ શકો છો અને મિત્રો એનો એ આનંદ લઈ શકો છો. ખાસ મિત્રો જે રીતના ઉજ્જૈનની અંદર એ મહાકાલેશ્વર મંદિર છે, એ જ રીતના ગુજરાતની અંદર આ કુબેર ભંડારીનું મંદિર પણ અહીંયા આપણને ચાંદોદની અંદર જોવા મળે છે. તો ચોક્કસથી મિત્રો આપ અહીંયા વડોદરા સાઈડ જો આવતા હોય તો આ સ્થળની મુલાકાત એ લેવાનું ભૂલતા નહીં. અને ખાસ મિત્રો આ નર્મદા નદીની પરિક્રમા જેવું જ છે, કારણ કે આ નર્મદા નદીની પરિક્રમાથી પણ વિશેષ અહીંયા તમે જોઈ શકો છો. તો આ નર્મદાની બોટની અંદર તમે બેસો એટલે એક રીતની અહીંયા ત્રિવેણી સંગમ જેવું થતું જોવા મળે છે. બે નદીઓ છે અને એક અદ્રશ્ય એ નદી પણ અહીંથી એ જોવા મળે છે. એવી અહીંની લોકવાયકા પણ આપણને જોવા મળે છે. જો જુઓ તમને આ સામે જે દેખાય છે એ પગથિયાથી જ તમારે નીચે આવી જવાનું હોય છે અને ત્યાંથી જ તમને એ બોટ મળી રહેશે અને ત્યાંથી તમે એ નૌકાથી આગળ જઈ શકો છો અને સામે પોઈચા છે ત્યાં પણ જોઈ શકો છો. તો બને રહેજો મિત્રો, મળીએ હજી આગળ. તો જો મિત્રો આપણે આ નર્મદા નદીની આખી પરિક્રમા તમને કરાય છે, સામેથી આખી જે ત્રિવેણી સંગમ છે ત્યાં સુધીનું. અને બાકી આ બોટમાં તમે બેસી શકો છો અને આવી શકો છો. બાકી એક વખત કોમેન્ટની અંદર જય નર્મદા મૈયા, જય એટલું લખી દેજો. મજો નર્મદા મૈયા કે જય. જઈએ આગળ. તો જો મિત્રો મેં તમને આ કુબેર ભંડારીના દર્શન કરાયા, ઓમ નમો નારાયણના. અને મિત્રો અહીંયા તમે આવો તો આ શનિદેવનું પણ એક મંદિર છે જો સામે, ત્યાં પણ દર્શન કરી શકો છો. બાકી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ હજી આગળ પોઈચાની અંદર. તો બન્યા રહેજો. બાકી આવી કંઈક બજાર છે, એનાથી તમે ખરીદી કરી હોય તો પણ કરી શકો છો. જઈએ આગળ.